આજે તો બનાવી નાખો નાની નાની વાટકીમાં કેક અને બાળકોનો ફેવરિટ અને સરસ મજાનો મસ્ત મજાનો કેક બનીને રેડી થઈ ગયો। તો આપણે ઓરિયો બિસ્કિટમાંથી આ કેક બનાવવાનો છે। તો ચાલો આપણે શરૂ કરી દઈએ। તો એના માટે આપણે લઈ લઈએ ઓરિયો બિસ્કિટ લેવાના છે। તો આવી રીતના મેં 4 ઓરિયો બિસ્કિટ લીધેલા છે ને આવી રીતના મેં એમાંથી ક્રીમ કાઢેલી છે। તો બધા બિસ્કિટમાંથી મેં ક્રીમ કાઢી લીધી ને એક વાટકીમાં આપણે ક્રીમ ભરી લીધી ને ક્રીમનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે। તો આ બધાને આપણે મિક્સર જારમાં લઈને આપણે પીસી લેવાના છે। તો સરસ મજાના ગાંઠા વગરનું મિક્સર આપણે તૈયાર કરવાનું છે। તો આવી રીતના આપણે દૂધ નાખતા જઈશું અને મિક્સર આપણે બનાવવાનું છે। તો આપણે ઓછામાં ઓછું આપણે 2 વાટકી જેટલું આપણે દૂધ આમાં નાખેલું છે ને સરસ મજાનું મિક્સ કરી લીધું। તો આવી રીતના રીબીન પડે એવી રીતના આપણે મિક્સ કરવાનું છે। તો સરસ મજાનું મિક્સ થઈ ગયું ને આપણે નાખવાનું છે 1 પડીકી ઈનો। તો આપણે ઈનો નાખી લીધો ને આપણે તરત જ આપણે વાટકીમાં આપણે ગ્રીસ કરેલી વાટકીમાં આપણે ભરી લઈશું ને વાટકી આપણે અડધૂરી રાખવાની છે આવી રીતના। તો બધી વાટકી મેં ભરી લીધી ને આપણે ઢોકરિયા કુકરમાં આપણે આ કેક મૂકવાનો છે। તો ઢોકરિયું કુકર મેં પહેલેથી મૂકેલું છે। તો બધી વાટકી આપણે આમાં ગોઠવી લઈએ આવી રીતના ને આપણે 10 થી 15 મિનિટમાં આપણો કેક બનીને રેડી થઈ જશે। તો આપણે ચાકુની મદદથી જોઈ લઈએ તો સરસ મજાનો આપણો કેક પાકીને રેડી થઈ ગયો। તો નાના નાના કેક આપણા બની ગયા। તો આપણે કેક હવે પાકી ગયા અને આપણે નીચે ઉતારી લઈએ અને ઠરવા દઈશું ને ઉપરથી આપણે સજાવટ કરી લેવું। તો મેં સજાવટ માટે જે આપણે બિસ્કિટમાંથી ક્રીમ નીકળેલી હતી એને ઓગળાવીને આપણે સજાવટ પણ કરી લીધી અને વિધિબેન ચાખવા માટે પણ પૂગી ગયા ને સરસ મજાનો જોઈ ત્યાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો કેક બનીને રેડી થઈ ગયા। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।